અમદાવાદના સાણંદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ। નાની દેવતી ગામે ગ્લેડ 1 રિસોર્ટમાંથી મહેફિલ ઝડપાઈ। 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા હતા। યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે તો 13 યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે। દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદના સાણંદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ 1 ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા હતા। રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતા। બર્થડે પાર્ટીનું આયોજક પ્રતિક સાંઘીની અમદાવાદના શિવરંજની 4 રસ્તા પર આવેલા મેફેર એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે। દારૂ પીધેલા 39 લોકોને CHC લઈ જવામાં આવ્યા હતા। ત્યાં મેડિકલ ટેસ્ટ બાદ તમામ મહિલાઓને નોટિસ આપી છોડી દેવાઈ હતી। તો બીજી તરફ સ્થળ પરથી 20 ખાલી તો 5 ભરેલી દારૂની બોટલો મળી આવી હતી, જ્યારે 2 થી 3 અડધી ભરેલી દારૂની બોટલો મળી આવી હતી। સાથે જ 2 થી 3 હુક્કા પણ મળી આવ્યા હતા। દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષના હોવાની માહિતી સામે આવી છે। તો જે રીતે દરોડા પાડવામાં આવ્યા, પોલીસની કામગીરી સામે આવી છે। તો વાત કરીએ કોણ કોણ આ મહેફિલ માણી રહ્યું હતું। પ્રતિક સાંઘી, ઋષભ દુગ્ગલ મહેફિલ માણી રહ્યા હતા। જે રીતે દરોડા પાડવામાં આવ્યા, રિતેશ વજીરાની, વિરાજ વિઠલાણી આ મહેફિલમાં હતા, જેઓની અટકાયત કરવામાં આવી છે। તો નિનાદ પરીખ, અતિત બજાજ તે પણ મહેફિલ માણી રહ્યા હતા અને પોલીસના દરોડા પડ્યા હતા। રાજ અગ્રવાલ, નિખિલ બજાજના રંગમાં પણ પોલીસે ભંગ પાડ્યો હતો। મહેફિલ માણતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી। દુષ્યંત ગોસ્વામી, વરુણ જૈન આ મહેફિલમાં હાજર હતા। અમિત જોગિયા, પ્રિયમ પરીખ પણ આ મહેફિલમાં હાજર હોવાથી તેની અટકાયત કરવામાં આવી છે। હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીને પર દરોડા પાડવામાં આવ્યા છે। સજલ અગ્રવાલ, નમ્રતા ખટ્ટર પણ હાજર હતા। આયુષી શાહ, ભક્તિ રાવલ આ મહેફિલમાં હતા, મહેફિલ માણી રહ્યા હતા, જેઓની તપાસ કરવામાં આવી। માનુષી શાહ, ઝલક પટેલ પણ આ મહેફિલમાં હતા। તો યુવતીઓને નોટિસ ફટકારી મુક્ત કરવામાં આવી છે। અભી દુગ્ગલ, મેઘાવી, બાકલીવાલ પણ આ પાર્ટીમાં હતા। રૂપાલી સાંઘવી, જીનલ શાહ પણ હતા। જે રીતે બર્થડે પાર્ટી હતી, દારૂની મહેફિલ માણવામાં આવી હતી ને એક બાદ એક નામ સામે આવી રહ્યા છે। ત્રિષા બજાજ, મંદિરા સાંઘી હાજર હતા। નુપુર બારોટ, અદિતિ ઉર્ફે માલવિકા પટેલ તે પણ હાજર હતા, જેની તપાસ કરવામાં આવી। તો અંજલિ શ્રીવાસ્તવ, સ્નેહા ખટ્ટર હતા। મહેફિલમાં દારૂ પાર્ટી માણી રહ્યા હતા, જેના પર દરોડા પાડવામાં આવ્યા। ક્ષમા વઝીરાની અને વરુણા જૈન પણ હાજર હતા। તો 39 લોકોને તપાસ કરવામાં આવી હતી। મીનાક્ષી કોઠારી, મીતા ખટ્ટર પણ હાજર હતા। નીતુ ગોસ્વામી, મનીષા અગ્રવાલ પણ હાજર હતા। તો મહેફિલમાં કોણ કોણ હતા તેના નામ સામે આવી રહ્યા છે। ધારા અરોરા, વિનીતા ચૌહાણ હાજર હતા, મહેફિલ માણતા હતા। મીરા શાહ, શેરીન પટેલ, પ્રાંચી ગોસ્વામી હાજર હતા। 13 જેટલા લોકો કે જેમની પૂછતાછ અત્યારે પોલીસ કરી રહી છે। આ તમામ એ લોકો છે કે જેઓ દારૂની મહેફિલ માણતા હતા અને હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે, પૂછતાછ કરી રહી છે અને ખાસ પોલીસ એ તરફ દિશામાં આગળ વધી રહી છે કે આજે દારૂ હતો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને પરમિટને લઈને પણ જે તપાસ છે કરવામાં આવી રહી છે। મોટાભાગના જે લોકો છે એવો 35 થી 40 કમ્બાઇન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ 1 જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્ક્વેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ 50થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા। એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે।
એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસ ને આધારે જો છૂટા કરવામાં આવેલા છે. અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ. અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા. તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતો એની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ. એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી. એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે. એમાં 12 આરોપી હતા. એ 12 આરોપીની કાલ અટક કરવામાં આવી હતી. ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જો પૂરતા પ્રયત્ન કરી અને 100% અમારે જે એફર્ટ છે જેટલો તમામ જગ્યા અમે રેડ કરવાની, ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતી. આ જે જગ્યા હતી આ જે બેન્કેટ હોલ છે તો અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંગી છે. અને પ્રતિક સાંગી જો એ મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે. આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કરીએ. એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે. એમ જે તમને ખબર હોય કે જે ટોટલ 39 આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં આવ્યો હતો એની સંખ્યા બહુ વધારે હતી. તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને 39 અમે પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દામાલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો. અમારી જે ટીમ જ્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો. પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પર અમે કાર્યવાહી કરીશું. આ જિલ્લાના તમામ હોટલ્સ, તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી, એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે. અમે લગભગ છેલ્લા 1 વર્ષમાં 5000થી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે અને એ આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે 100% ચોક્કસ એમાં તકેદારી રાખીએ. પ્રતિક જે છે અત્યાર સુધીની તપાસમાં એને 2-3 એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે. બંને જે રેડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એના આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક કમાન્ડ જોઈન્ટ ટીમ રેડ કરી. પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોઈએ અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ.